સુરતમાં ફરી રખડતા કૂતરાઓનો આતંક સામે આવ્યો છે। 4 વર્ષના બાળક પર શ્વાનોએ જીવલેણ હુમલો કરી બચકાભરી માથું ફાડી નાખ્યું હતું। સાથે શરીર પર પગથી લઈ માથા સુધી 50થી વધુ ઈજા કરતા ગંભીર હાલતમાં બાળકને હોસ્પિટલમાં ખસેડાયું હતું। સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો, જ્યાં 4 વર્ષના એક માસૂમ બાળક પર 4 થી 5 જેટલા શ્વાનના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો। આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે। તેને સારવાર અર્થે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। માથા સહિત શરીર પર 50થી વધુ ઈજાના નિશાન છે। હાલ બાળકની હાલત ગંભીર છે। માતા હોસ્પિટલ દોડી આવી દીકરાની હાલત જોઈ માતા આક્રંદ સાથે ધ્રુસકે રડી પડી। બાળક પર હુમલો થતા આસપાસના લોકો દોડી આવ્યા। મહા મહેનતે શ્વાનની ચુંગલમાંથી બાળકને છોડાવ્યો। લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। તબીબોના જણાવ્યા મુજબ બાળકનું માથું ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું હોવાથી તેની હાલત અત્યંત ગંભીર છે। આ બનાવના પગલે પરિવારમાં શોક અને માતમનો માહોલ છવાયો છે। MBBS મેડિકલ ઓફિસર એટ સિવિલ હોસ્પિટલ સુરત। બાળક 7-8 વર્ષનું બાળક છે। એના પિતા એને લઈને આવેલા હતા। કંઈ સચિન GIDC પાસે ઇકો ડાયમંડ પાર્ક કરીને કંપની છે, ત્યાં બહાર 4-5 કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા। બાઇટ કરેલું છે આખા શરીર પર। સૌથી વધારે ઈજા માથા પર છે। એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે। અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક। ઓછામાં ઓછા 20 બાઇટ તો જોયા છે। અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય, પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે। સારવારમાં ટીટનસનું ઇન્જેક્શન કસે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે। 4 થી 5 કૂતરાઓ હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।